સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. હમણાં કેતો બ્લોગ આવશે અને અત્યારે છે ને તમને એક વસ્તુ બતાવી એટલે તમને આઈડિયા આવી જાય. જો કરી દીધા ઠેલા પેક, કેમ કે જાવું છે મારે ઉજ્જૈન જાય છે બધા દર્શન કરવા. અને ખાસ તો કંઈ નક્કી નહોતું, ઘણા ટાઈમથી જવું કરતા, પણ નક્કી થઈ ગયું ભાઈ. એટલે મેં કીધું હાલો, હું કોઈ દિવસ ગયો નથી, પહેલી વાર જવાનો છું ઉજ્જૈન. અત્યારે છે ને અમારા આશુબેન તરબૂચ જય માં મોંગલ ને તરબૂચ મોળું તડકાનું આવડા કામ કરે કે બધા. હા હા સા પાઈ દીધા હતા તરબૂચ મળે છે આશુબેન. મારા મમ્મી છે ને મારા ઠામ બધું પેક કરે છે કાબા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ ને જવું એટલે આ સાઈલાન્ડ વાઈટ ચૂન સમસી ને લોટ ને તાર કરી દઉં. કેમ કે અમારો ભલે જાવું ખાલી 2 દિવસ, પણ પ્લાન એવો હોય કે ભાઈ જમવાનું બધું હારે લઈને જઈ. તો મારી જવાબદારી હોય કે મારે ઘરેથી લોટ લઈ જવાનો હોય, પ્લસ વાસણ લેવાનો હોય બધા ઠામડા, અને તાવડી લઈ જવાની. એ રીતનો પ્લાન છે. એટલું વસ્તુ મારે લેવાનું હોય, અને બાકી અડધો બધો સામાન લાવે, મસાલા ને એવું મારે ન લેવાનું, એ બધું ગામમાંથી લઈ લે મારા મિત્ર. એ રીતનો આખો પ્લાન છે. અને અત્યારે છે ને ભાઈ આપણો સ્ટુડિયો બનવાનો હતો ને એ કેન્સલ રહ્યો છે. અને હવે જો આ બધું મારા પપ્પાએ બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી. ભાઈ આ છો ને છોકરાને આવું બનાવી દઈએ છીએ, સારું લાગે તો. અને મૂળભાઈ સવાર દિન આવી જાય. અત્યારે છે ને લેવલનું કામ હાલે, કીઓનો અહીંયા ઘડીક મૂકે છે, અને લેવલ આ બે લેવલ નથી આવતું, કીઓને બળ કરે મારું મૂળભાઈ. હાલો તરબૂચ ખાઈ લ્યો. હવે 4 થી 5 જણા છે, વધારે તો નહીં થઈ. કદાચ વધારે નહીં લેવી તો લોટ એટલો બધો નહીં લઈ જવાનો. હવે એક ટાઈમ મેન બનાવશું, અને મને રોટલી બનાવતા નથી આવડતું. લેતા તો પણ આવડવું જોઈએ ને રોટલી બનાવતા. આ એટલો થઈ રહે લોટ. વધીને 2 ટાઈમ બનાવશું અમે જમવાનું, કા એક જ ટાઈમ બનાવશું. હા પણ એ મજા અલગ છે ને બેન, રસ્તામાં બનાવવાની, ખાવાની. હે એમ વાત છે. આ એક ઠેલામાં હા મને એટલું લઈ જવાનું હે. હે રોટલા તો થાળીમાં બનાવ્યા તમે ઓલા. હે બની રહી તો હા લઈ લે. ચાલો ભાઈ, આપણો બધો સામાન થઈ ગયો છે રેડી. એટલો સામાન ખાલી જમવાનો હોય, આમાં મસાલો ને એવું કાંઈ નથી. મારું ખાલી જે લઈ જવાનું હતું એ બધું થઈ ગયું છે ડન. એટલી વસ્તુ લઈ જવાનું હોય, ને આને મારે હાસવવું પડશે. 2 તાવડી લઈ, કેમ કે એક ફૂટી ગઈ હોય તો એક હારી જાય એમ. યારથી 2 તાવડી દર વખતે લઈ જાય. હું લાવું હે ઉજ્જૈનથી? કાંઈ લાવું ને મારે કાંઈ નહીં. પેલા બધેથી લાવ તો હવે મને ઘેર ના પડતી હતી, તારે કઈ લાવવાનું. કેટલું ભેગું થાય પછી આપણે શું કામનું બધા. હાલો ભાઈ ધીમે ધીમે હું ફોન કર દો પાછા પગે. ઓકે હા ભાઈ ફોન કર દો પગે. ને રોટલા આથે કરીને ખાજો, કેવી મજા આવે. ચાલો ભાઈ ચાલો 2 દીમાં વી આવે. હાલો ભાઈ બધું સામાન પેક થઈ ગયો આપણો. થઈ ગયો. બહુ લેટ કર્યું છે. અને તમારે આવું હે કે તો નહીં લઈ જઈએ અમે. અને એક અમારા આ ભાઈ આવવાના છે, શેફ. હતા ગઈ નહીં તે ક્યાં મને ખબર હોય ને. આયા જરી જો ગદ્દાર દોસ્તો મારા ભાઈ મોડું થઈ ગયું યાર. મિત્રો હું આની આ જગ્યાએ બેહીને 4 કલાક બેઠો. 12 વાગ્યા થી 4 વાગ્યા 4:30 થયા. ઓકે 4:17 કે 20 થઈ છે. 21 થઈ. હાલો સોરી 1 મિનિટ લેટ. સોરી ભાઈ. એ બદલ મને બધા રહ્યા ને રિશ્વત આપી છે કે તું કઈ કેતો નહીં, કોઈને કઈ કેતો નહીં. એમાં એવું છે ભાઈ, અમારે બધાને બજેટ ફિક્સ હોય એટલે પૈસા ના આપી દીધા. હવે બધો વહીવટ છે ને આ ભાઈ કરશે. વધે તો ભલે ઘટે તો ભલે, બાર લઈ જવાના. હાલો નીકળી જાય. હાલો ચલો. આજના 5 વાગે ભાઈ અમારે બપોરા થાય છે, કેમ કે અમે ઓલરેડી સોરી ભાઈ લેટ થઈ ગયા છે. તો થોડાક બપોરા કરીને પછી સીધા ઉજ્જૈન. અત્યારે વાગી જશે રાતના 2:30 ને ભાઈ 600 કિલોમીટર થતું થોડું નીકળ્યા ત્યારે. અને અત્યારે અમે ભીગ્યા છીએ ઉજ્જૈન. હુવાની વાત આવે, બીજું કાંઈ નહીં. થાકી જશે બધે. હાલો ભાઈ પાણી આવી ગયું છે.
કઈ નહીં તો અત્યારે ભાઈ હા ભેજ દેતે ભાઈ અત્યારે આઈડી મોકલી દઈને હવે હોઈ જાય ભાઈ સવારે છે ને દર્શન કરવા જવું 600 કિલોમીટર ખેંચી લીધી આપણે ગાડી એટલે સારું કહેવાય મને એમ હતું કે રસ્તામાં હોઈ જવું પણ ઉગી ગયા છીએ અત્યારે ભગવાન ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અમારું અત્યારે પથુની ઘોડે અને થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે આપણા લોકો કાર ધોરવા જાય એમાં લેટ થઈ ગયું અત્યારે 11 તો વાગી જાય અને જવાનું છે 12 વાગી ગયા નહીં ભાઈ હાલો બહુ લેટ થઈ ગયું અમારે પ્લાન હતો કે વહેલા જાય પણ કાલે લેટ પી ગયો ને એટલે બધા મોડા સુધી હુઈ રહ્યા ચલો હા ભાઈ ગુજરાતના જ છીએ આપણે હાલો ચેકઆઉટ કરો બાણું બંધ કરો અને સાંજે ભાઈ અહીંયા એક રોકાણા તમે ઉપર મસ્ત હોટલ હતી અને હવે છે ને ભાઈ જવાનું છે આપણે દર્શન કરવા મહાકાલના ચલો ભાઈ પ્રસાદી લઈ લીધી છે અમે બધાએ ને હવે જઈએ છીએ દર્શન કરવા મહાકાલેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા ભાઈ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આપણે પાસે અહીંયા કમ્પ્લીટ થઈ 5 જ્યોતિર્લિંગ થઈ અને હજી અહીંથી એક છે ઓમકારેશ્વર જોઈએ હવે ત્યાં જાય કે નહીં નક્કી નથી પણ અત્યારે અમે પૂગી ગયા છીએ ભાઈ કાળ ભૈરવ દાદાએ દર્શન કરવા પાછી પ્રસાદી લઈ લીધી છે ને બધું હાલ્યા જાય છે ફેમિલી ફાઇનલી ભાઈ ઘણા ટાઈમથી ઈચ્છા હતી કાળ ભૈરવ દાદાના દર્શન કરવાની ને આજ છે ને ભાઈ ઈચ્છા પૂરી થઈ ગઈ આપણે ટ્રાફિક તો હતી પણ મસ્ત દર્શન થઈ ગયા હે અને અત્યારે છે ને અમે આવી જશે બકાલું લેવા બકાલું લઈ છીએ ને અહીંથી જવાનું છે મારે ઓમકારેશ્વર ચલો ભાઈ આમ ઓલા પર નાઉદી લઈ લે અને ભાઈ અત્યારે છે ને મેં અહીં જે રસ્તામાં દાદુ મળ્યા હતા અમને તો એની પાસે પરમિશન લીધી આ એનું છે ને અહીં અમે જમવાનું બનાવવાના છીએ કે તમારે રોકાવું તો રોકાઈ જાજો પહેલાં અમે ગમે ત્યાં જમવાનું જાય ને તો ભાઈ પહેલાં અમે બધે ને બનાવવાનું હોય ને તો પરમિશન લઈ કે આપણે બહાર હોય તો કોઈ હેરાન કરે કે ન કરે એ હાટુંથી તો આ એમ પરમિશન લીધી છે જમવાનું એ બનાવશું મસ્ત અને રોટલા બનાવવાનો તો વારો મારો જ છે તમને ખબર છે પણ કાંઈ નહીં ભાઈ હવે અહીંયા તો દાદુએ કીધું છે આમ ગયા છે દાદુએ કહી દીધું દાદુને બોલા મતલબ બોલા ચાલો ભાઈ હવે બધા છોકરા લાગી જશે હવના કામે આ બંતણ લઈ આવ્યો છે આ લોટ બાંધે છે અને આ બનાવશે એ રોટલી ભાઈ પરફેક્ટ ફાવે છે ને હે બની જાય ને નકર હું રોટલા બનાવી નાખું તાકાતવાળી બનાવવાની તો વાંધો નહીં તો હાલો ભાઈ જમવાનું હવે થાય છે સેટ દદુને બોલા ભાઈ અત્યારે છે ને મસ્ત તાપ કરી નાખ્યો છે ને અહીંયા થોડાક મસરા કરડે છે અમારા આ ભાઈને તો બહુ વધારે પડતા જ કરડે છે મોટા હે બહુ કડે છે બહુ વધારે મસરા કરડે અને સેથી વધારે હે ને છે મસરા થોડાક વધારે છે હાલો જમવાનું બનાવી નાખીએ ભાઈ 1 ચૂલો કર્યો છે ને 2 ચૂલો કર્યા છે અને આપણે સાઈઝનો બોટલ જો હજી ઘરેથી મારા મમ્મી આપ્યો ને અડધો પીડ્યો છે ભાઈ આ આખો ભર દેવું ને ત્યારે થાય કેમ કે હવે થોડી ખાટી સાઈ થઈ ગઈ છે પણ ઘરની ભાઈ અને એક આ લાઈટ આપણા લોકો લાવ્યા હતા બધું ડન થઈ ગયું ને હવે છે ને ભાઈ ફટાફટ બનાવી નાખી મસ્ત જમવાનું વાહ કલેજા વાહ રોટી બનાવી હો ભાઈ એટલે આ શેડો ડ્રાઈવર છે આને સ્પેશિયલ તેલ સોપડો રાખેલો છે અને આ બનાવે છે શાક અને અહીંયા બનાવે છે રોટલી વાહ ભાઈ વાહ લસણની કળી તેલમાં તળી ને પછી અમારા પથ્થુભાઈએ બનાવી આહાહા ફેમિલી મસ્ત જમી લીધા છે ને ભાઈ અત્યારે અમે નીકળી જશે પાછા કેમ કે અમારે હજી એક જ્યોતિર્લિંગ બાકી છે મારે છે ને 6 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થાય અને અત્યારે ને જો 38 કિલોમીટર દૂર છે આ ભાઈ ગાડી કે બાકી બધા આરામ કરે છે અને અહીંયા જઈને રોકાવાનો પ્લાન છે આ સાથેનો બીજી ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આ સાથેનો આજનો વ્લોગ વિડીયોને પણ આપણે પૂરો કરીએ છીએ બધા મસ્ત મજાનો ભાઈ નાવા ધોન રેડી થાય નવા જવાનું પડે ઓમકારેશ્વરીનો વ્લોગ આવશે ભાઈ તમને આવતા વ્લોગમાં આ સાથે આ વ્લોગ વિડીયોનો પૂરો કરીએ મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી ગુડ મોર્નિંગ બાય બાય સબસ્ક્રાઇબ કરતા જઈએ